ખોડિયાર માતાજી મંદિર અંકલેશ્વર ખાતે અખંડ સૌભાગ્યના પર્વ વટ સાવિત્રી વ્રતની પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। સુહાગિનીઓએ વડલા પૂજન કરી પતિના દીર્ઘાયુની કામના કરી। ભારતીય સંસ્કૃતિમાં પતિના દીર્ઘાયુ અને સુખ સમૃદ્ધિ માટે ઉજવાતા પવિત્ર અને શ્રદ્ધાના પર્વ વટ સાવિત્રી વ્રત પરંપરાગત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। મહારાજ હરીશભાઈ પુરોહિત દ્વારા હિન્દુ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર પરંપરા અનુસાર જ્યેષ્ઠ પૂર્ણિમાના પવિત્ર દિવસ સુહાગન મહિલાઓએ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ અને પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત રાખી પૂજા અર્ચના કરી હતી। વહેલી સવારથી જ આવેલા વડલાના વૃક્ષ પાસે પરંપરાગત વસ્ત્રો અને અલંકારોથી સજ્જ થઈને મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી। મહિલાઓએ કુમકુમ અક્ષત ફૂલ ફળ અને જળ અર્પણ કરી વડલાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કર્યું હતું। ત્યારબાદ વડલાના ફરતે કાચા સૂતરનો દોરો વીંટીને 108 પ્રદક્ષિણા કરી અખંડ સૌભાગ્યના આશીર્વાદ માંગ્યા હતા। શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉપવાસ કરીને પૂજા કરે છે અને કાચા સૂતરથી વડની પ્રદક્ષિણા કરીને પોતાના કુટુંબનું અને બધાનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરીને પોતાના સૌભાગ્યનું રક્ષણ કરવા માટે દરેક બહેનો આ વટ સાવિત્રીનું વ્રત કરે છે। તો અહીંયા ખોડિયાર માતાના સાનિધ્યમાં દર વર્ષે ધામધૂમથી અને શાસ્ત્રોક્ત પ્રમાણે અહીંયા વિધિસર વટ સાવિત્રીનું વ્રત પૂજન કરવામાં આવે છે। સર્વે બહેનોને સૌભાગ્યની પ્રાપ્તિ થાય એવા અમારા આશીર્વાદ અને એમનું સૌભાગ્ય આ પતિદેવનું આયુષ લાંબુ રહે તેવા અમારા તરફથી એમને દરેક બહેનોને ખૂબ ખૂબ આશીર્વાદ।